વાગડકા રોડ પર ગંભીર અકસ્માત, ફોર વ્હીલ અને એસટી બસ વચ્ચે અથડામણ, એક યુવકનું મોત। અમરેલીથી વાગડકા જતા માર્ગ પર આજે બપોરે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 2/5/2026ના રોજ બપોરે અંદાજે 13:57 કલાકે ફોર વ્હીલ અને એસટી બસ વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી। આ ઘટનાની જાણ અમરેલી ફાયર કંટ્રોલ રૂમને થતાં જ અમરેલી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ ફાયર ઓફિસર HC ગઢવીની આગેવાની હેઠળ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। આ ટીમે પોતાની કુશળતા અને અત્યાધુનિક સાધનોની મદદથી ફોર વ્હીલરમાં ફસાયેલા એક વ્યક્તિને બહાર કાઢ્યો હતો, પરંતુ દુર્ભાગ્યવશ તેનું મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે। બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો હતો। આ બચાવ કામગીરીમાં નીચેના ફાયર સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી: હિંમતભાઈ બામણિયા, ગોહિલ ભગતસિંહ, ભીમાણી ઋત્વિક, જગદીશભાઈ ભુરિયા, ગઢવી હરપાલસિંહ અને ધવલભાઈ ચાવડા। મૃતકની ઓળખ અભયભાઈ મુકેશભાઈ હિરપરા, ઉંમર 25 વર્ષ તરીકે થઈ છે। આ બનાવને લઈને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। રિપોર્ટર રાઠોડ મહેન્દ્રભાઈ।